આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે 9 જેટલા જે આરોપીઓ છે તમામને 7 વર્ષની જેલની સજા છે તે ફટકારવામાં આવી હતી। હવે તમામ બાબતે સૌથી પહેલા જોયું કે જે શકુંતલા વસાવા છે તેમના જામીન મંજૂર થઈ ગયા હતા। બાકીના જે ધર્મપત્ની જે ચૈતર વસાવાના છે શકુંતલા વસાવા અને જે ખેડૂતો છે એમની જામીન પ્રક્રિયા ચાલુ હતી। સુનાવણી પૂરી થઈ ગઈ હતી। આજ ઉપર ચુકાદો હતો। હવે ચુકાદો આવ્યો છે કે જ્યાં તમામ ખેડૂત અને શકુંતલા વસાવા છે આજે જેલની બહાર આવશે। એટલે કે હવે ફેસલો સંભળાવી દેવામાં આવ્યો છે કે જામીન અરજી છે તે મંજૂર થઈ ગઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। શકુંતલા વસાવા અને એમની સાથે જે ખેડૂતો જેલમાં બંધ હતા એ તમામ બાબતે જે જામીન પ્રક્રિયા ચાલુ હતી। લગભગ 3 થી 4 વખત જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તેમની જ્યાં નામદાર કોર્ટ છે તેમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને છેલ્લે સરકારી વકીલ અને જે શકુંતલાબેન વસાવા છે અને જે ખેડૂતો છે એમના વકીલ દ્વારા જ્યારે દલીલો પૂરી કરવામાં આવી એ પછી આજની તારીખ પડી હતી। એટલે કે 22 તારીખે ચુકાદો આવવાનો હતો અને આ ચુકાદો હવે આવી ગયો છે અને ક્યાંક જ્યાં તમામ ખેડૂત અને શકુંતલા વસાવા છે એ હવે જેલની બહાર આવશે। સૌથી પહેલા તો એડવોકેટ વિશાલ દવેને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। મારી સાથે અત્યારે એડવોકેટ વિશાલ દવે જોડાયેલા છે। વિશાલભાઈ, આજે શું થયું છે? આજે નામદાર બધા જે કેસમાં આરોપી હતા શકુંતલાબેન ને બધા બીજા એ બધાને જામીન આજે નામદાર કોર્ટ આપી દીધા છે। ઓકે, એટલે તમામ ખેડૂતો સાથે 6 જેટલા ખેડૂતોને શકુંતલાબેન વસાવા? હા જી, બધાની જામીન આજે કોર્ટ નામદાર કોર્ટે અલાઉ કરી છે। ઓકે, થેન્ક યુ સર। જી, મારી સાથે અત્યારે એડવોકેટ વિશાલ દવે જોડાયેલા છે। વિશાલભાઈ, આજે શું થયું છે? આજે નામદાર બધા જે કેસમાં આરોપી હતા શકુંતલાબેન ને બધા બીજા એ બધાને જામીન આજે નામદાર કોર્ટ આપી દીધા છે। ઓકે, એટલે તમામ ખેડૂતો સાથે 6 જેટલા ખેડૂતોને શકુંતલાબેન વસાવા? હા જી, બધાની જામીન આજે કોર્ટ નામદાર કોર્ટે અલાઉ કરી છે। ઓકે, થેન્ક યુ સર। જી, હવે જ્યારે આમ આદમી પાર્ટી છે 24 તારીખે સહી ઝુંબેશ ચલાવે એ જ પહેલા જ્યાં તમામ જે શકુંતલા વસાવા છે અને જે ખેડૂતો જેલમાં બંધ હતા હવે તેમને જામીન મળી ગયા છે। એટલે કે હવે જે આ કાર્યક્રમ છે એ પણ જોવાનું છે કે કેટલો મોટો થાય છે। પણ સવાલ હજુ પણ છે કે જ્યારે આ તમામ લોકો જેલની બહાર આવશે અને હવે ચૈતર વસાવા છે એ બાબતે છે પિટિશન દાખલ કરવામાં આવશે। એટલે કે તેમને જામીન ક્યારે મળે છે એ ઉપર પણ હવે જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે જામીન મળ્યા તે બાબતે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। નમસ્કાર।